નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર, તે ખૂબ જ ટોપિક અગત્યનો છે, જેનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટૂંકમાં શરૂઆતમાં આપણે કાળ છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કારણ કે એક્ટિવ પેસિવ ની અંદર, પછી ચેન્જિંગ ધ ટેન્સ ની અંદર આ ટોપિક ધોરણ 10 ની અંદર પૂછાય છે. હવે સાદો વર્તમાન કાળ વાત કરી તેના ઉપયોગો. તો સાદા વર્તમાન કાળના ઉપયોગો શું છે? તો કે જે કોઈ પણ ક્રિયા વારંવાર, એટલે કે જે ક્રિયા રોજિંદી થતી હોય છે, કોઈ વ્યક્તિની ટેવ, કુટેવ, કલા, આવડત વિશે વાત કરવી હોય, કોઈ વ્યક્તિની ટેવ, કુટેવ, કલા, આવડત કે શોખને કારણે કોઈ ક્રિયા થતી હોય, ત્યારે પણ અંગ્રેજીની અંદર સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તે સિવાય સનાતન સત્ય ક્રિયાઓ, રૂઢિપ્રયોગો કે કહેવતો, ગણિત કે વિજ્ઞાનના નિયમો વગેરે માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જ્યારે આ કાળ વિશે વાતચીત થતી હોય છે, ત્યારે ઈ સમયગાળામાં ઈ ક્રિયા ચાલુ હોતી નથી, પણ ઈ ક્રિયા તેના નિયત સમયે જ થતી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ કે મારા પપ્પા છાપું વાંચે છે, તો પપ્પાનો કોઈ એક નિયત સમય હોય છે છાપું વાંચવાનો, અને વાક્યના અંતે છે, છું, છીએ, છો જેવા શબ્દ આવે છે સાદા વર્તમાન કાળની અંદર. હવે સાદા વર્તમાન કાળની અંદર એના બે નિયમો છે, જેમાં આપણે બરાબર ધ્યાન રાખવું પડશે. નિયમ પેલાની આપણે વાત કરીએ તો બંને નિયમ ઈ માત્ર કરતા ત્રીજો પુરુષ એક વચન, એટલે કે હી, શી અને ઈટ કરતા ત્રીજો પુરુષ એક વચન, હી, શી અને ઈટ કર્તા તરીકે હોય છે ત્યારે છે આ નિયમ છે ઈ લાગુ પડે છે. હવે નિયમ 1 ની વાત કરીએ તો કે કર્તા જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય છે ત્યારે, કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય છે ત્યારે જે ક્રિયાપદ હોય છે, ક્રિયા દર્શાવતો શબ્દ, તેની પાછળ s અથવા es પ્રત્યય લાગે છે. ક્રિયાપદના છેડે, કારણ કે આપણે કહેલું કા s પ્રત્યય લાગે ને કા es પ્રત્યય લાગે, તો આપણને ખબર કેમ પડે કે કર્તા ત્રીજા પુરુષ એક વચનની અંદર ક્રિયાપદના છેડે ક્યારે s લગાડવો, ક્યારે es લગાડવો, આપણે ખબર ક્યારે પડે? તો કે જ્યારે ક્રિયાપદના છેડે s, ડબલ s, sh, ch, x, o, z જેવા શબ્દ હોય, તો તેવા ક્રિયાપદની પાછળ s ને બદલે es પ્રત્યય લાગે છે. અહીં આપણે એક્ઝામ્પલ દર્શાવેલું છે, પકડવું કે ચ. તો તમે જોઈ શકો છો અહીંયા ક્રિયાપદના છેડે ch આવે છે, તો ક્રિયાપદના છેડે s, ડબલ s, sh, ch, x, o, ડબલ z હોય તો s ને બદલે es લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે es લગાડ્યા છે. અહીં તમે જુઓ o, અહીંયા o છે, તો અહીંયા શું લાગશે? es લાગશે. ટૂંકમાં જ્યારે ક્રિયાપદના છેડે s, ડબલ s, ch, x, o, z હોય ત્યારે ક્રિયાપદના છેડે es પ્રત્યય લાગે છે. પણ કર્તા કોણ હોવો જોઈએ? કરતા ત્રીજો પુરુષ એક વચન, he, she
અને ઈટ. ત્રણ જ્યારે કરતા હોય છે ત્યારે ક્રિયાપદના છેડે એસ કા એસ પ્રત્યય લાગે છે. હવે નિયમ આપણે કહીએ બીજો નિયમ લાગુ પડશે ક્યારે? તો કે બીજો નિયમ વાક્યમાં ત્યારે જ લાગુ પડશે જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય. જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદના છેડે વાય આવે. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો કે નિયમ 2 લાગુ પડશે ક્યારે? તો કે જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદના છેડે વાય આવે હોય ત્યારે. તો તમે જોઈ શકો છો લખ્યું છે ક્રાય, રડવું, પ્લે, રમવું. તો એ જે બે સ્પેલિંગ છે એ આપણે બે સ્પેલિંગની વાત કરી તો તમે જોઈ શકો છો કે ક્રાય નો જે સ્પેલિંગ છે એમાં y ની આગળ r છે વ્યંજન છે. અહીં તમે જોઈ શકો છો કે y ની આગળ સ્વર છે. જ્યારે y ની આગળ વ્યંજન હોય છે ત્યારે ક્રિયાપદના છેડે y નો આપણે i કરવો પડે છે અને પછી લાગે છે es. અહીં તમે જો y ની આગળ સ્વર છે. જો y ની આગળ સ્વર હોય તો માત્ર s પ્રત્યય લાગે છે, y નો i થતો નથી. સૌપ્રથમ આપણે એના ઉપયોગો વિશે વાત કરેલી, ત્યારબાદ એના બે નિયમ કીધા. આ બંને નિયમ લાગુ પડશે ક્યારે? તો કે જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. હવે સાદા વર્તમાન કાળની આપણે વાત કરીએ તો સાદા વર્તમાન કાળની અંદર અહીં આપણે બે અલગ રચના બતાવેલ છે. આપણે વાક્યના પહેલી જોઈએ તો સૌપ્રથમ આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, એના પછી આવે છે કર્મ અને પછી આવે છે અન્ય વિગતો. અગાઉના પીરિયડમાં આપણે શીખડાવ્યું કે વાક્યમાંથી કર્તા કેમ શોધાય, વાક્યમાંથી ક્રિયાપદ કેમ શોધાય, વાક્યમાંથી કર્મ કેમ શોધાય, અન્ય વિગત કેવી રીતના શોધાય એની આપણે ચર્ચા અગાઉના પીરિયડમાં કરેલ. હવે વાક્યના એક છે એ લાગુ પડશે ક્યારે? તો કે વાક્યના એક ત્યારે જ લાગુ પડશે જ્યારે વાક્યનો કર્તા I પ્રથમ પુરુષ એકવચન, V પ્રથમ પુરુષ બહુવચન, U પછી બીજો પુરુષ એકવચન હોય તો ભલે, બીજો પુરુષ બહુવચન હોય તો ભલે, અને they ત્રીજો પુરુષ બહુવચન. ટૂંકમાં I, V, U, they હોય છે ત્યારે એક નંબરની પહેલી વાક્ય રચના લાગુ પડશે. અને પહેલી વાક્ય રચનાની અંદર જ્યારે આ કરતા હોય છે ત્યારે ક્રિયાપદના મૂળ રૂપની પાછળ એક પણ પ્રત્યય લાગતા નથી. જે ક્રિયાપદ આપણને મળે છે એ જ ક્રિયાપદ આપણે સીધું લખવાનું હોય છે, બોલવાનું હોય છે. પછી આવે છે કર્મ અને પછી અન્ય વિગત. વાક્ય રચના આપણે બીજી જોઈએ તો કે પહેલા કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ પણ s કા es વાળું. આપણે તો બોલેલા કે વાક્ય રચના બે છે એમાં તમે જોઈ શકો છો કે કર્તા તરીકે he, she અને it આવે છે. he, she મતલબ શું? તે કર્તા ત્રીજો પુરુષ એકવચન. આપણે જે આપણને નિયમ હમણાં સમજાવેલા આ નિયમ લાગુ પડશે ક્યારે? તો કે વાક્ય રચના જે બીજી છે તેની અંદર કારણ કે તેની અંદર કર્તા છે he, she અને it. તો જ્યારે કર્તા તરીકે he, she, it હોય ત્યારે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે તેની પાછળ s કા yes લાગે છે. s ક્યાં લાગે, es ક્યાં લાગે એની આપણે અગાઉ ચર્ચા કરેલ હતી આજ પીરિયડની અંદર. પછી કર્મ અને પછી અન્ય વિગત. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. અમે રોજ ક્રિકેટ રમીએ છીએ. આપણે કહેલું કે સાદા વર્તમાન કાળની અંદર વાક્યના અંતે
છે, છું, છીએ, છો જેવા અક્ષર છે, શબ્દ છે એ આવે છે. અમે રોજ ક્રિકેટ રમીએ છીએ. હવે અહીંયા તમે જુઓ કે વાક્યમાં કર્તા તરીકે અમે છીએ. તો આ જે વાક્યનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી કરીશું ત્યારે રચના એક મુજબ થશે, કારણ કે જ્યારે કર્તા તરીકે વી હોય છે ત્યારે આપણે પહેલી જે રચના છે એના મુજબ આપણે અંગ્રેજી કરવાનું છે, અને રચના એક ની અંદર ક્રિયાપદની પાછળ એસ કા એસ છે એ લાગતા નથી. તો સૌપ્રથમ આવશે કર્તા. તો ક્રિયાનો કરનાર જે વ્યક્તિ કાર્ય કરતો હોય, ક્રિયા કરતો હોય છે તે વાક્યમાં કરતા હોય છે. તો અહીં વાક્યનો કર્તા થશે અમે એટલે વી. પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ એસ કા એસ વગરનું, કારણ કે વાક્ય રચના એક છે તેની અંદર એસ કા એસ લાગતા નથી, કારણ કે એ વાક્ય રચનાની અંદર કર્તા ત્રીજો પુરુષ એક વચન છે એ હોતો નથી. એટલા માટે તો ક્રિયા છે વાક્યમાં રમવાની ક્રિયા થાય છે, તો કે રમવું એટલે પ્લે. હવે કર્મ. કર્મ જ્યારે આપણે શોધવું હોય ત્યારે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવો પડે છે, શું અથવા કોને. આ ક્રિયાપદને શું અને કોને વડેથી પ્રશ્ન પૂછો જે આપણને જવાબ મળે છે, શું અને કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ વાક્યમાં કર્મ હોય છે. તો રમીએ છીએ શું, તો આપણને જવાબમાં મળે છે ક્રિકેટ. રમત ગમતની આર્ટિકલ લાગતા નથી. તો વાક્યમાં કરતા છે અમે એટલે વી. પછી ક્રિયાપદ છે વાક્યમાં રમવું એટલે પ્લે, અને વાક્યમાં કર્મ થાય છે ક્રિકેટ. અને પછી આવે છે અન્ય વિકલ્પ. તો અન્ય વિકલ્પમાં આવે છે રોજ, તો કે ડેલી, અથવા આપણે ડેલી છે તેના સ્થાને આપણે પણ લખી શકીએ છીએ એવરી ડે. બીજું વાક્ય જોઈએ, હું મારા મિત્રોને રોજ સાંજે મળું છું. તો સૌપ્રથમ આપણે નક્કી કરશું કે વાક્ય રચના પહેલી જે છે એ મુજબ વાક્ય બનશે કે વાક્ય રચના બીજી છે તે મુજબ બનશે. તો એના માટે સૌપ્રથમ આપણે કર્તા શોધવું પડશે. ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી, કોણ, કોને નહીં, કોણ. ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે. તો મળવાની ક્રિયા છે એ કરે છે કોણ, તો કે હું. તો વાક્યમાં કર્તા થશે હું એટલે આઈ. રચના પેલી લાગુ પડશે અને કર્તા તરીકે વાક્યમાં આઈ છે. પછી ક્રિયાપદનું મૂળરૂપ એસ કા એસ વગર. ક્રિયા છે વાક્યમાં જે ક્રિયા મળવાની, મળવું એટલે મીટ. પછી આવે છે કર્મ. કર્મ શોધવું હોય તો ક્રિયાપદને પ્રશ્ન પૂછી શકાય શું અને કોને વડે. તો એ શું લાગુ નહીં પડે. હું મારા મિત્રોને રોજ સાંજે મળું છું. હું કોને મળું છું, કોને મળું છું, તો કોને વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં આપણને મળે છે મારા મિત્રોને. તો મારા મિત્રો છે વાક્યમાં કર્તા છે. તો અહીંયા આવશે માય ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ કેમ થયું? સૌપ્રથમ કર્તા આઈ, ક્રિયાપદ વાક્યમાં છે મી, કર્મ છે મારા મિત્રો માય ફ્રેન્ડ્સ, અને પછી આવે છે અન્ય વિકલ્પ રોજ સાંજે એવરી ઇવનિંગ. આ બંને તમે વાક્ય જોયા. આ બંને વાક્યની અંદર જે પ્રથમ વાક્યમાં છે એ લાગુ પડે છે, કારણ કે પહેલા વાક્યમાં કર્તા વી છે, બીજા વાક્યમાં કર્તા આઈ છે. હવે ત્રીજું વાક્ય આપણે જોઈએ, તેની રોજ નદી પાસે કપડાં ધોવે છે. આ બધી ક્રિયા છે એ નિયત સમયે થતી હોય છે, ક્રિયા ચાલુ હોતી નથી. આ ક્રિયા નિયત સમયે બનતી હોય છે સાદા વર્તમાન કાળની અંદર. તેની રોજ નદી પાસે કપડાં ધોવે છે. હવે આપણે અંગ્રેજી કરવું છે તો સૌપ્રથમ બરાબર ધ્યાનમાં રાખજો કે આપણે કઈ રચનાનો ઉપયોગ કરવો, રચના પહેલી કે રચના બીજી.
હવે અહીં લાગુ પડશે રચના બીજી, કારણ કે સી એ વાક્યમાં કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. તો બીજી રચનામાં ક્રિયાપદની પાછળ એસ કા ઈએસ અચૂક લાગે જ છે. રચના 2 ની અંદર કાંઈ કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે. તો તેણી રોજ નદી પાસે કપડાં ધોવે છે, તો સૌપ્રથમ આપણે કર્તા શોધશું. વાક્યમાં કર્તા છે તેણી અને કપડાં ધોવાની ક્રિયા કરે છે તેણી. તો ક્રિયાનો કરનાર એ વાક્યમાં કર્તા હોય છે. કર્તા પછી આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયા દર્શાવતો શબ્દ. મિત્રો બરાબર ધ્યાન રાખજો, ક્રિયા દર્શાવતો શબ્દ. તો ક્રિયા દર્શાવતો શબ્દ છે, અહીં ક્રિયા થાય છે ધોવાની. તો ધોવું છે વાક્યમાં ક્રિયાપદ છે, અને કર્મ શોધવું હોય તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછાય, શું અથવા કોને મળે. તો તેણી છે એ નદી પાસે શું ધોવે છે. તો સૌથી પ્રશ્ન પૂછવાથી આપણને જવાબમાં મળે છે કપડા. તો કપડા છે વાક્યમાં કર્મ. અન્ય વિગતમાં શું છે તો કે રોજ નદી પાસે. તો રોજ નદી પાસે છે એ અન્ય વિગત છે. તો સૌપ્રથમ આવશે કર્તા. કર્તા વાક્યમાં છે તેણી એટલે શી. ક્રિયા છે ધોવાની, ધોવું એટલે વોશ. પણ બરાબર ધ્યાન રાખજો કે રચના 2 ની અંદર ક્રિયાપદની પાછળ એસ કા ઈએસ અચૂક લાગે છે. તો અહીં ક્રિયાપદ છે વાક્યમાં વોશ. તો વોશ તમે સ્પેલિંગ જુઓ, WASH. તો SH હોવાને કારણે આપણે ઈએસ મૂકવું પડે છે. ક્રિયાપદની પાછળ જ્યારે આવા અક્ષર આવે છે એસ, ડબલ એસ, SH, CH, X, O, ડબલ Z, તો ત્યાં એસ ને બદલે એસ લાગે છે. તો તમે જોયું હશે અહીંયા આપણે ક્રિયાપદના છેડે SH છે એટલે આપણે ES લગાડેલ છે. જો આ એક પણ અક્ષર ન હોય તો આપણે ES ને બદલે માત્ર S પ્રત્યે લગાડવું. ના પછીનું વાક્ય જોઈએ. રમણ સવારે નિશાળે જાય છે. સૌપ્રથમ આપણે અગાઉ પણ કહેલું કે તમારે ખાસ એ જોવાનું છે કે કઈ રચના લાગુ પડે છે, અને કર્તા પરથી જ નક્કી કરી શકાય છે. તો અહીં કર્તા ત્રીજો પુરુષ એકવચન છે અને રમણ એટલે હી. રમણ એટલે હી થશે, પણ અહીં આપણે નામ જ લખવાનું છે. તો જવાબ છે રચના 2 મુજબ રમણ સવારે નિશાળે જાય છે. તો કર્તા છે વાક્યમાં રમણ, ક્રિયા થાય છે જવાની. તો જવું એ ક્રિયાપદ છે. તો પહેલા આવશે કર્તા રમણ, જવું એટલે ગો. તો ગોનું જે સ્પેલિંગ છે એના અંતે આવે છે ઓ. S, ડબલ S, SH, CH, X, O, ડબલ Z હોય તો S ને બદલે ES લાગે છે. તો અહીં પણ S ની લાગે ES લાગશે. અને પછી આવે છે અન્ય શબ્દ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તેઓ કૂવો ખોદે છે. તેઓ કૂવો ખોદે છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરશું રચના પહેલી કે રચના બીજી. આની અંદર રચના પહેલી લાગુ પડશે કારણ કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન નથી. કર્તા છે વાક્યમાં તે. પછી આવશે ક્રિયાપદનું મોઢું. ક્રિયા થાય છે કૂવો ખોદવો નહીં, માત્ર ખોદવાની ક્રિયા થાય છે. ક્રિયા દર્શાવતો શબ્દ બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયા. તો ક્રિયા થાય છે ખોદવાની. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોને મળે. સૌથી પ્રશ્ન આપણે પૂછીએ એટલે આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે, અને કોનેથી પ્રશ્ન પૂછીએ આપણને પરોક્ષ કર્મ મળે છે. તો પહેલા વાક્યમાં ક્રિયા છે પ્રત્યક્ષ કર્મ હતો, મિત્રો છે પરોક્ષ કર્મ છે. એમ આ સેન્ટેન્સની અંદર કર્તા છે વાક્યમાં તેઓ, ક્રિયાપદ છે ખોદવું, અને કર્મ છે વાક્યમાં કૂવો. આપણે એનો અનુભૂતિ કરશું કઈ રીતના કે સૌપ્રથમ આવશે કર્તા. તો કર્તા વાક્યમાં તેઓ એટલે તે. ક્રિયાપદ છે વાક્યમાં ખોદવું. ખોદવું એટલે ડી, ખાલી મૂળ એસ કા યસ હોતો. અને પછી આવે છે કર્મ. તેઓ શું ખોદે છે તો કે તેઓ કૂવો ખોદે છે. તો કૂવો છે વાક્યમાં
કર્મ છે. અન્ય કોઈ શબ્દ આપેલા નથી એટલે અન્ય રીતે લખવાની નથી. ધે ડી અ વેધ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.